2026માં તમારા બિઝનેસ માટે વેબસાઇટ શું કામ જરૂરી છે ને આજે તમને જણાવું. પહેલી વસ્તુ, તમારી જે પ્રોડક્ટ છે, સર્વિસ છે, તો કસ્ટમરને તમારે મોઢે મોઢ કહેવા નહીં જવું પડે. કોઈ પણ કસ્ટમરને જો કાંઈ પણ પ્રોડક્ટની તમારી રિક્વાયરમેન્ટ પડશે તો એ તમારી વેબસાઇટ દ્વારા તમારા વેબસાઇટમાં જઈને તમારી પ્રોડક્ટ કે સર્વિસની પૂરેપૂરી ઇન્ફોર્મેશન લઈ શકશે. પ્લસ તમારી જો ઈ કોમર્સ વેબસાઇટ હોય તો ત્યાંથી જ તમારી પ્રોડક્ટનો ઓર્ડર કરી શકશો. બીજી કે તમારી જે અત્યારે ઓફલાઈન દુકાન છે એ દિવસના જ ખુલ્લી રહેતી હોય છે, જ્યારે તમારી વેબસાઇટ 24/7 ઓપન રહેશે. કોઈ પણ કસ્ટમર ગમે ત્યારે તમારી પ્રોડક્ટ ઓર્ડર કરી શકશે. ત્રીજી વસ્તુ, તમારી જે ટાર્ગેટ ઓડિયન્સ ઓફલાઈન બિઝનેસમાં કેવું હોય કે જે તમારા ટાર્ગેટ ઓડિયન્સ છે એ એક એરિયા પૂરતા સીમિત હોય છે. જ્યારે તમારી વેબસાઇટ તમે ઓપન કરશો, લાઈવ થશો તમારી વેબસાઇટમાં, તમે તમારો બિઝનેસ વેબસાઇટ દ્વારા ઓપન કરશો તો તમે ગ્લોબલ રીચ કરી શકશો. દુનિયાના કોઈ પણ છેડેથી તમારી પ્રોડક્ટ સેલ કરી શકો છો. તમારી પ્રોડક્ટ દુનિયાના કોઈ પણ છેડેથી કસ્ટમર તમારી પ્રોડક્ટ બાય કરી શકે છે, કે પછી તમારી સર્વિસ હોય તો એ પરચેસ કરી શકે છે ત્યાંથી. અને તમે હજી પણ 2026માં ઓફલાઈન બિઝનેસ જ કરતા હોય અને તમારે ઓનલાઈન બિઝનેસ લઈ જવો હોય તો DM કરો મને, આપણે તમારી વેબસાઇટનો પ્લાન કરીએ. કઈ રીતના કરવું, શું પ્રોડક્ટ ઉમેરવી, કઈ રીતના સર્વિસ ઉમેરવી, કેવી રીતના બિઝનેસની ઇન્ફોર્મેશન એડ કરવી, બધુંય તમને ગાઈડન્સ મળી જશે. DM કરો ખાલી.